હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળતા આમળામાંથી આજે હું અહીંયા ખાટી મીઠી આમળા કેન્ડી બનાવીશ। અને જો તમે મારી આ રીતથી એકવાર બનાવશો તો સ્ટોર કરી અને લાંબો સમય સુધી તમે ખાઈ પણ શકો છો, જરાય પણ બગડતી નથી। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। આમળા કેન્ડી બનાવવા માટે મેં અહીંયા આમળા લઈ લીધા છે, સરસ એવા ધોઈ કોરા કરી મેં રેડી કરી દીધા છે। વજનમાં જોવા જઈએ તો મેં અહીંયા 500 ગ્રામ આમળા લીધા છે અને આમળાની પસંદગી આપણે એકદમ લીલા કલરના હોય એવા આમળા લેવાના, જરાય પણ પીળા અને ડાઘવાળા હોય એવા નહીં લેવાના। તો આ રીતે એને સાઈડમાં રાખી દઈશું અને મેં અહીંયા ગેસ પર આ રીતે ઢોકળાનું જે કુકર આવે છે એ રાખી દીધું છે। અંદર થોડું એવું પાણી એડ કરી અને આ રીતે કાણાવાળું ઢાંકણ ઉપર રાખી દેવાનું અને આ રીતે ઉપર આપણે વરાળે આમળાને બાફવાના છે, એટલે આ રીતે ઉપર બધા જ આપણે આમળા ગોઠવી દઈશું। અને ખાસ ધ્યાન રાખવું કે વરાળે તમે આમળા બાફી અને આમળા કેન્ડી બનાવશો તો લાંબો સમય સુધી સાચવી શકાય છે અને લાંબો સમય સુધી ખાઈ પણ શકાય છે। તો આ રીતે બધા જ આમળા મેં ગોઠવી દીધા, ઢાંકણ બંધ કરી અને આપણે 10 થી 15 મિનિટ સુધી ગેસની ફૂલ ફ્લેમ પર એને થવા દઈશું। તો મેં અહીંયા 15 મિનિટ માટે વરાળે આમળાને બાફ્યા હતા। તો આ રીતેના સરસ એવા આમળા આપણા ખુલ્લા થઈ જાય એ સુધી આપણે આમળાને બાફવાના। તો આમળા થોડા એવા ઠંડા થઈ ગયા છે, તો હવે બધા જ અંદરના ઠળિયા છે આમળાના એ હું દૂર કરી દઈશ। તો ધીરે ધીરે કરી બધા જ આમળાના ઠળિયા દૂર કરી અને હું આમળા રેડી કરી દઈશ। આ જે આમળા છે એને તમે 10 થી 15 મિનિટ ફૂલ ગેસની ફ્લેમ પર બાફશો તો સરસ એવા આ રીતે તરત જ ખુલ્લા થઈ જાય એવા બફાઈ અને તૈયાર થઈ જાય છે। તો આ રીતે સરસ એવા બધા જ આમળામાંથી મેં ઠળિયા દૂર કરી અને રેડી કરી દીધા છે। તો બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું અને મિક્સર જાર લઈ લઈશું। મિક્સર જારમાં બધા જ આમળા આપણે એડ કરી દઈશું। ટેસ્ટ અનુસાર અંદર આપણે ચપટી જેવું મીઠું એડ કરીશું। ઓલરેડી આમળા પણ થોડા એવા ખાટા હોય છે અને 2 ટેબલ સ્પૂન હું અંદર ખાંડ એડ કરી દઈશ। આમાં આપણે પાણીનો જરાય પણ ઉપયોગ નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું। તો જો તમે 2 ટેબલ સ્પૂન જેવી ખાંડ એડ કરશો એટલે થોડું એવું પાણી છૂટશે, એટલે આપણા આમળા સરસ એવા પીસાઈ અને રેડી થઈ જશે। તો અહીંયા મેં નોનસ્ટિક પેન લઈ લીધું છે અને ડાયરેક્ટ જ આપણે નોનસ્ટિક પેનમાં જે આમળાનો પલ્પ મેં બનાવીને રેડી કર્યો હતો એ અંદર આપણે લઈ લઈશું। તમે જોઈ શકો છો કે આ રીતેનો આપણે પલ્પ બનાવીને તૈયાર કરવાનો, અંદર આમળાના ટુકડા ન રહી જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું। તો જેટલા આમળા આપણે લીધા હતા એટલી આપણે અંદર ખાંડ એડ કરવાની છે। 500 ગ્રામ આમળા હતા તો સામે આપણે 500 ગ્રામ ખાંડનો ઉપયોગ કરવાનો છે। આમળા થોડા એવા ખાટા હોય છે એટલે આપણે ખાંડ એની બરોબરની જ લેવાની હોય છે। તો એને ગેસ પર રાખી અને આપણે આ રીતે મિક્સ કરતા રહીશું। ગેસની ફ્લેમ આપણે થોડી એવી મીડિયમ રાખવાની અને આ રીતે ખાંડ છે એ આમળાના પલ્પમાં સરસ એવી મિક્સ થઈ અને ગરમ થશે એટલે આ રીતેનું મિશ્રણ સરસ એવું ઢીલું થઈ જશે। તો આ રીતે ખાંડનું પાણી થશે અને મિશ્રણ ઢીલું થશે એટલે એ પાણીને પણ આપણે બાળવું છે, તો બધું જ આપણે આ રીતે ધીમે ધીમે હલાવતા રહીશું। તો અત્યારે તમને થોડો એવો સફેદ કલર લાગે છે, પરંતુ જેમ જેમ પાણી બળશે અને થોડું એવું મિશ્રણ કઠણ થશે એટલે કલર આપણો મિશ્રણનો ચેન્જ થઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે થોડો એવો ગોલ્ડન બ્રાઉન આપણો આ કલર થઈ ગયો છે। તો આ રીતે સતત હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં। તો આ મિશ્રણને આપણે થોડું એવું જાડું કરવા માટે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈ લીધો છે અને હાફ ટેબલ સ્પૂનથી થોડું વધારે આપણે પાણી એડ કરીશું। પાણીનો વધારે ઉપયોગ નથી કરવાનો। તો આ રીતે મિક્સ કરી અને આપણે અંદર એડ કરી દઈશું। પાણી જો વધારે પડી જશે તો ફરીથી આપણે પાણી બાળવું પડશે। તો આ રીતે એને મિક્સ કરી દઈશું। કોર્નફ્લોર એડ કરવાથી આપણું મિશ્રણ એકદમ જાડું જલ્દી બની જશે। જો તમારે ન એડ કરવો હોય તો તમે કોર્નફ્લોરને સ્કીપ પણ કરી શકો છો। આ રીતે ફરીથી આપણે મિક્સ કરીશું। તમે જોઈ શકો છો કે સરસ એવું મિશ્રણ જાડું થઈ ગયું છે। તો હવે હું અહીંયા હાફ ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશ અને એને પણ મિક્સ કરી દઈશ। તો માનવ માહીને તો આ રીતેનું કંઈ ખાટું ખાવાનું આવે તો જરાય ખાતા નહોતા, પરંતુ મેં આ રીતે આમળા કેન્ડી બનાવીને આપી તો એમને ખૂબ જ એવી ટેસ્ટી લાગી। અને જે આ આમળા કેન્ડી છે એ તમે મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકો છો। સરસ એવું મિશ્રણ કઠણ થઈ ગયું છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી દઈશું।
તો આ રીતે મેં એક ડીશ લઈ લીધી છે. ડીશમાં થોડું એવું ઘી લગાવી દીધું છે. જો તમે ડીશની જગ્યાએ બટર પેપર લેવા માંગતા હોય તો પણ ચાલે. બધું જ મિશ્રણ હું અહીંયા ડીશમાં લઈ લઈશ અને સરસ એવું ચમચાની મદદથી આ રીતે બધી જ બાજુ એક સરખું થાય એ રીતે આપણે ફેલાવી દઈશું. જો તમને કાચા આમળા ન ભાવતા હોય કે આથેલા આમળા પણ ન ભાવતા હોય તો આ રીતે એકવાર આમળા કેન્ડી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવી ટેસ્ટી બને છે. એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાશો એવી ટેસ્ટી બને છે. તો સરસ એવું આપણું જે મિશ્રણ ઠાર્યું હતું થાળીમાં એ ઠંડુ થઈ ગયું છે. તો ઠંડુ થાય ત્યારે આ રીતે આપણે એને કટ કરીશું અને એકદમ નાના નાના પીસીસ કરવાના. તો સરસ એવા નાના નાના પીસીસ તમે કરશો તો જોઈને ખાવાનું મન થાય એવી આપણી આમળા કેન્ડી બનીને તૈયાર થાય છે. તો આ રીતે મેં ચાકુની મદદથી લીધું તો પણ સરસ એવી આ રીતે ખુલ્લી થઈ ગઈ, નીકળી ગઈ. તો આ રીતે સરસ એવા આપણા પીસીસ બની અને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો કે એકદમ હાથ વડે બી તમે નીકાળશો તો પણ સરસ એવા નીકળી જશે, જરાય પણ નીચે ચોંટ્યા નથી. તો આ રીતે મેં બધા જ ટુકડા ખુલ્લા કરી આ રીતે રેડી કરી દીધા છે. તો વધારે એને ગાર્નિશ અને જોઈને ખાવાનું મન થાય એના માટે મેં અહીંયા દળેલી ખાંડ એક પ્લેટમાં લઈ લીધી છે. જે દળેલી ખાંડ છે એમાં આપણે આ રીતે એને આ રીતે ડુબાડી દઈશું. દળેલી ખાંડ હોય કે કોઈ બૂરું ખાંડ પણ તમે લઈ શકો છો. તો આ રીતે તમે ડુબાડી અને બધી જ બાજુ આપણે જે આમળાનો ટુકડો છે એને ખાંડથી કોટ કરી દેવાનો. આ રીતે હું બધા જ ટુકડા ખાંડમાં ડુબાડી આ રીતે કોટ કરી અને રેડી કરી દઈશ. તો આ રીતે આમળાના ટુકડા ઉપર ખાંડનું લેયર કરવાથી તમે જ્યારે ખાશો ત્યારે એકદમ ખાટી મીઠી આપણી આમળા કેન્ડી આપણને ટેસ્ટમાં લાગશે. તો કેવી સરસ આપણી આમળા કેન્ડી બનીને તૈયાર થઈ છે. તો એકવાર તમે પણ અત્યારે આવતા આમળામાંથી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને જ્યારે બનાવો ત્યારે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. તો મારા માનો માહિર ક્યારે પણ આથેલા આમળા કે કાચા આમળા ખાતા નહોતા, એમને બહુ જ ખાટા લાગતા હતા. મેં આ રીતે આમળા કેન્ડી બનાવીને આપી તો એમને ખૂબ જ એવી ટેસ્ટી લાગી. તો તમે પણ તમારા બાળકોને કે તમારા ઘરના સભ્યો ન ખાતા હોય તો આ રીતે એકવાર મારી રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે.